नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन सिस्टम में हूँ चिराग जीवाणी आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। आज આપણે ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં અભ્યાસ કરવાના છીએ। તો ધોરણ 10 ની અંદર ત્રીજા ચેપ્ટરમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદરથી આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર આલેખની રીત શીખી ગયા। આજે આપણે એ આલેખ એટલે કે બે રેખા હશે, આ બે રેખા ઉપરથી તમને એના સહગુણક, તો અત્યારે પેલી રેખા માટે સહગુણક આપ્યા છે A1 B1 C1, જ્યારે બીજી રેખાના સહગુણક આપ્યા છે A2 B2 અને C2। આના ઉપરથી પણ આપણે કહી શકાય કે આપેલી રેખાને કેટલા શૂન્ય મળશે, એટલે કે એક બિંદુમાં છેદે, આપેલી બે રેખા સમાંતર છે અથવા તો સંપાતી છે। અને બીજો પ્રશ્ન એના ઉપરથી પૂછાય સુસંગત છે કે નહીં। તો આના આધારિત આપણે કોષ્ટકની ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ પહેલાં તો આપણી પાસે બે રેખા હોય, બે રેખાની મદદથી કાં તો બંને રેખા છે એક બિંદુમાં છેદે, એટલે કે એ છેદિકા હોય, કાં તો બંને રેખા રહી એ કેવી હોય, સમાંતર હોય, અને કાં તો બંને રેખા રહી એકબીજા ઉપર હોય એટલે કેવી હોય, તો કે સંપાતી હોય। તો સૌપ્રથમ છેદિકા એટલે કે આ પેલી રેખા અને આ બીજી રેખા, આ બંને રેખા રહી L અને M એ કોઈ પણ એક બિંદુમાં છેદતી હોય એટલે એને કહેવાય છેદિકા। એટલે કે અહીંયા L છેદ M ક્યાં છેદ્યા, તો કે P બિંદુમાં, એટલે બેનું છેદ બિંદુ મળ્યું તમને P। એવી જ રીતે તમારી પાસે બે રેખા આપી છે તમને, એક રેખા આપી છે L, બીજી રેખા તમને આપી છે M, અને એ બે જો કોઈ બિંદુમાં છેદતી ન હોય એટલે કે બે એકબીજાને ભેગી ન થતી હોય તો આને કહેવાય L સમાંતર M, એટલે કે બેનું છેદ બિંદુ મળે નહીં એટલે શું મળે તમને, એને ખાલી ગણ મળે। તો આપેલી બે રેખા સમાંતર કહેવાય। અને ત્રીજી વસ્તુ કે તમારી પાસે જે રેખા આપી છે આ રેખા L છે, એના ઉપર ને ઉપર બીજી રેખા તમને આપી હોય M, એકબીજા ઉપર જ હોય, તો આપેલી બે રેખા એકબીજાને સંપાતી છે એવું કહેવાય। અને અહીંયા બે રેખાનું છેદબિંદુ લેવામાં આવે તો કાં તો રેખા L જવાબ મળે અને રેખા M પણ જવાબ મળે, એટલે કે અસંખ્ય ઉકેલ હોય। તો આને આધારિત આપણે સમીકરણના સહગુણક વડે દર્શાવવાના છે। તો કેવી રીતે ખબર પડે, તો જોઈએ આપણે એક નાનકડું કોષ્ટક આપેલું છે। આ કોષ્ટકની અંદર તમને એના પ્રકાર આપી દીધા છે। આકૃતિ અહીંયા આપ્યો છે તમને ગુણોત્તર, કેવી રીતે ખબર પડે, ઉકેલ અને સુસંગત છે કે નહીં। તો આપણે આટલા પ્રકારનો અભ્યાસ કરવાના છીએ આજે। તો તમારી પાસે પ્રકાર આપ્યો છે, આપણે ત્રણ પ્રકાર જ જોવાના છીએ, એની આકૃતિ પણ આપી દીધી છે તમને, અને આપણે એના ગુણોત્તરની પણ ચર્ચા કરવાના છીએ। તો જોઈએ, સૌ પ્રથમ તમારી પાસે આપ્યું છે છેદતી રેખા એટલે કે છેદિકા। પેલો પ્રકાર શું આપ્યો તમને, છેદિકા। એની આકૃતિ આવે, બે રેખા છે કોઈ એક બિંદુમાં છેદતા હોય તો જોવાનું, જો x અક્ષનો ગુણોત્તર એટલે કે બેના x યામનો ગુણોત્તર, અહીંયા x ના સહગુણક આપ્યા છે A1 અને A2, તો અહીંયા
બંનેનો ગુણોત્તર લેવામાં આવે છે, એટલે કે એક્સના સહગુણકનો ગુણોત્તર અને વાયના સહગુણકનો ગુણોત્તર. આ પેલા બેના ગુણોત્તર લેવામાં આવે અને જો ગુણોત્તર બેય સરખો મળે નહીં, બેના જવાબ સરખા મળે નહીં, તો આપેલી એટલે કે એનો ઉકેલ, તો આનો ઉકેલ કેવો મળે? અનન્ય. આનો મતલબ થાય એક અને માત્ર એક જ. એટલે કે ઉકેલની સંખ્યા મળશે તમને એક, એટલે કે 1 શૂન્ય મળે. ક્યારે? તો કે બંનેના સહગુણક, એક્સનો સહગુણક અને વાયના સહગુણકનો ગુણોત્તર જો સમાન ન મળે તો આપેલો ઉકેલ એટલે કે અનન્ય બિંદુમાં છેદે, એટલે કે ઉકેલ એટલે કે છેદબિંદુની સંખ્યા કેટલી મળશે? તો કે 1. અને હંમેશા યાદ રાખવાનું, જો ઉકેલ મળે એટલે કે અહીંયા શૂન્ય તમને મળે, છેદબિંદુ તમને મળે, તો આપેલો જે આલેખ છે, જે રેખા છે, એ કેવી કહેવાય? સુસંગત છે. કેવી કહેવાય? સુસંગત છે. તો આ તમારી પાસે પહેલા પ્રકારની આપણે ચર્ચા કરી. હવે આપણે બીજા પ્રકારની ચર્ચા કરવાના છીએ, જે છે એ બે રેખા કેવી છે? તો કે સમાંતર છે. તો આપણે વાત કરીએ ઉકેલની, તો ઉકેલ ન મળે અને તમારે ઉકેલ લખવો હોય તો આ 0 કરીને ઉપર લીટું, આને વાંચવું તો વાંચી શકાય 5. એટલે કે ગુજરાતીમાં એને કહેવાય ખાલી ગણ, કે એનો જવાબ મળતો નથી, કાંઈ છે નહીં અંદર, એટલે એને કીધા આપણે ખાલી ગણ. હવે આનો ઉકેલ નથી મળતો, તો ઉકેલ ન મળે, તો જો ઉકેલ ન મળે તો સુસંગત નથી. જો આમાં ઉકેલ મળ્યો છે તો સુસંગત છે, આમાં ઉકેલ નથી મળવાનો તો સુસંગત નથી. હવે જો તો આમાં વિચારવા જેવું છે કે જ્યારે બે રેખા સમાંતર થાય, જ્યારે બે રેખા કેવી થાય? સમાંતર થાય. તો કેવી રીતે ખબર પડે? હવે આલેખ દોરો તો તમને ખબર પડે સમાંતર છે કે નહીં, પરંતુ સમીકરણ ઉપરથી કેવી રીતે ખબર પડે? તો સાવ સહેલું, એક્સના સહગુણકનો ગુણોત્તર અને વાયના સહગુણકનો ગુણોત્તર સમાન આવે. વાયના સહગુણકનો ગુણોત્તર એટલે કે આ બેનો ગુણોત્તર કેવો આવે? સમાન આવે, પરંતુ અચળ પદનો ગુણોત્તર સમાન હોય નહીં. કેવી રીતે કહેવા માંગુ છું? જો આ એક્સનો ગુણોત્તર A1/A2, પછી આ વાયનો ગુણોત્તર B1/B2 અને આ અચળ પદ એટલે કે C1/C2. તો મેં તમને કીધું એક્સ અને વાયના સહગુણકનો ગુણોત્તર કેવો આવે? સમાન આવે, પરંતુ અચળ પદનો ગુણોત્તર સરખો આવે નહીં. તો આપેલી જે રેખા છે એ સમાંતર રેખા છે એવું કહેવાય. પછી તમારી પાસે ત્રીજો પ્રકાર આપ્યો છે, એટલે કે સંપાતી. એટલે કે બે રેખા કેવી હોય? સીધે સીધી એકના ઉપર બીજી આપેલી હોય. હવે આનો ઉકેલ મળે અનંત અથવા તો અસંખ્ય. હવે જ્યારે ઉકેલ મળે એ 1 મળે, 2 મળે, 5 મળે, 10 મળે, અસંખ્ય મળે, ઉકેલ મળે એટલે સુસંગત છે. અથવા તો જે સમીકરણમાં ઉકેલ અસંખ્ય મળતા હોય, કેવા મળતા હોય? અસંખ્ય મળતા હોય, એને અવલંબી પણ કહી શકાય. જે સમીકરણમાં ઉકેલ કેવા મળતા હોય? અસંખ્ય મળતા હોય કે અનંત મળતા હોય, તો તેને અવલંબી પણ કહી શકાય. કેવી? અવલંબી પણ કહી શકાય. તો હવે વાત કરીએ એની ચર્ચાની.
તો આપણી પાસે બધાના સહગુણક છે, તો એક્સના સહગુણકનો ગુણોત્તર, વાયના સહગુણકનો ગુણોત્તર અને અચળ પદનો ગુણોત્તર, આ ત્રણેયનો ગુણોત્તર જો સમાન મળે, બધાયનો જવાબ કેવો મળે? સરખો મળે. તો આપેલી રેખા સંપાતી રેખા છે એવું કહેવાય. ટૂંકમાં જ એક વખત સમજાવી દઉં. એક્સ અને વાયનો ગુણોત્તર સરખો ન મળે તો એક બિંદુમાં છેદે. જો ગુણોત્તર સરખો મળે અને અચળ પદનો ગુણોત્તર સરખો ન મળે તો સમાંતર, અને ત્રણેયનો ગુણોત્તર સરખો મળે તો સંપાતી. તો આવી રીતે કોષ્ટક ઉપરથી તમારે એનો જવાબ આપવાનો રહેશે. તો તમારે ગુણોત્તર યાદ રાખવા પડશે, ગુણોત્તર અને એની સાથે કેટલા શૂન્ય મળે, સુસંગત છે કે નહીં. એટલે કે આ કોષ્ટકની ઉપરથી એક 2 ગુણનો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. જોઈએ આપણે આના દાખલા સાથે સાથે. તો જોઈએ આપણી પાસે સ્વાધ્યાય 3.2 ની અંદર દાખલા નંબર બીજો આપ્યો છે કે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની મદદથી બનતી રેખા એક બિંદુમાં છેદે, સમાંતર છે કે સંપાતી છે તે જણાવો. અને એ કેના ઉપરથી કીધું છે? સહગુણકના ગુણોત્તર ઉપરથી જણાવો. તો આપણી પાસે શરત લખેલી જ છે. જો સહગુણક એક્સ અને વાયનો સહગુણકનો ગુણોત્તર સમાન ન હોય તો છેદતી રેખા કહેવાય, અનન્ય બિંદુમાં છેદે. એટલે કે ઉકેલ કેટલા મળશે? 1 અને સુસંગત છે. જો એક્સ અને વાયના સહગુણકનો ગુણોત્તર સરખો હોય પરંતુ અચળ પદનો ગુણોત્તર સમાન ન હોય તો સમાંતર ઉકેલ ન મળે, સુસંગત નથી. એ જ રીતે ત્રણેય સમાન હોય તો સંપાતી છે, અનંત ઉકેલ મળે, અને સુસંગત અથવા તો એને શું કહેવાય? અવલંબી પણ કહી શકાય. તો તમારી પાસે પેલું સમીકરણ આપ્યું છે, જુઓ 5x - 4y + 8, એને નામ આપી દો 1 નંબર. એટલે કે તમારી પાસે x નો સહગુણક હોય એને a1, બીજા સમીકરણને કહી દેવાના a2, પછી b1, b2, c1, c2. ગુણોત્તરવાળો દાખલો આવે પહેલાં આટલું તો કરી જ લેવાનું. તો હવે તમારી પાસે પેલા સમીકરણના સહગુણક એક્સનો સહગુણક આપ્યો છે 5, અને બીજા સમીકરણનો પણ એક્સનો સહગુણક તમને આપ્યો છે 7, એટલે એને કહી દેવાના a2. એવી જ રીતે વાયનો સહગુણક 4 પણ નિશાની સહિત લેવાના, એટલે કે -4, અને બીજા સમીકરણમાં એટલે કે b2 એટલે કે 6. અચળ પદ એટલે આવશે c1 એટલે 8, પણ c2 પણ આગળ નિશાની માઇનસ છે એટલે -9. હવે ગુણોત્તર ચેક કરવા માટે સૌ પ્રથમ બધાયના પેલા ગુણોત્તર લઈ લેવાના. a1/a2 તો 5/7, b1/b2 એટલે 4/6, અને c1/c2 સોરી -4/6, c1/c2 એટલે 8/-9. તો આપણને જોતા જ ખબર પડે કે તો જો આપણે વાત કરતા હતા ગુણોત્તરની, તો ગુણોત્તરની અંદર હવે અહીંયા જોઈએ આપણી પાસે a1/a2 એનો જવાબ આપ્યો છે 5/7, અને જ્યારે અહીંયા b1/b2 નો ગુણોત્તર જોવો તો 2 વડે ભાગ આલે એટલે 2/3, પણ જવાબ તમારી પાસે આવ્યો -2/3. તો આપણને જોતા જ ખબર પડે કે આનો જવાબ પ્લસ છે, આનો જવાબ માઇનસ, એટલે આ બે સરખા કહેવાય કે ન કહેવાય તમારે વિચારવાનું. અહીંયા પ્લસ જવાબ છે, અહીંયા માઇનસ જવાબ છે. પહેલાં તો પ્લસ માઇનસ બે કોઈ દી સરખા કહેવાય નહીં. પછી બીજું વિચારવાનું, તો સરખા નથી એટલે નોટ ઇક્વલ ટુ. તો અહીંયા તમારી પાસે પહેલી શરત આપી. હવે તમારે રેખાનો પ્રકાર કહેવાનો છે, તો પહેલા ગુણોત્તર હોવાથી અહીંયા કહેવાય કે બંને રેખા કેવી રેખા થાય? છેદતી રેખા થાય. હવે છેદતી રેખા હોય તો કેટલા બિંદુમાં છેદે? એક બિંદુમાં છેદે. તો આવી રીતે તમારી પાસે એક્ઝામ્પલ નંબર 2 ની અંદર હજી બીજા 2 પ્રશ્નો, એટલે કે કુલ 3 પ્રશ્નો હતા. એમાંનો પહેલો પ્રશ્ન કરાવ્યો HW, બીજો અને ત્રીજો
એમાં ને એમાં બીજો અને ત્રીજો પ્રશ્ન જે છે તમારી પાસે એ સ્વપ્રયત્ન ઘરે ટ્રાય કરવાની. હવે આપણી પાસે ત્રીજો એક્ઝામ્પલ આપ્યો છે કે સમીકરણની મદદથી ચકાસો કે ઉકેલ સુસંગત છે કે નહીં, સુસંગત છે કે નહીં. તો એમાં તમારી પાસે કુલ 5 પ્રશ્ન છે. એમાંના મેં તમને 2 પ્રશ્ન અહીંયા લીધા છે, બાકીના તમારે હોમવર્કની અંદર ટ્રાય કરવાની. તો સુસંગત છે કે નહીં, તો આપણને ખબર છે કે જેના ઉકેલ મળે એ સુસંગત છે. કાં તો પેલા 2 સરખા ન હોય, કાં તો બધાય સરખા હોય. પેલા 2 સરખા ન હોય, કાં તો બધાય સરખા હોય તો સુસંગત છે, અને પેલું અને બીજું સરખું ન હોય તો સુસંગત નથી. ખાલી શોર્ટ યાદ રાખવા માટે છે. તો પહેલાં આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ ગુણોત્તરની મદદથી હોવાથી તમારે A1, A2, B1, B2, C1 અને C2 પહેલાં તમારે એ સંખ્યા મેળવી લેવાની. તો આપણે A1 ની વાત કરીએ તો પહેલા સમીકરણનો x નો સહગુણક આપ્યો છે 3 એટલે A1 બરાબર 3. બીજા સમીકરણનો x નો સહગુણક આપ્યો છે 2 એટલે A2 બરાબર આવશે તમારી પાસે 2. એવી જ રીતે B1 2, B2 -3. હવે બીજું તમને એક શોર્ટ રીત શીખડાવ કે અહીંયા બધામાં જો બરાબર 0 હતા તો તમે ડાયરેક્ટ લખતા હતા, પરંતુ જો અચળ પદ 0ની એટલે કે બરાબરની બીજી બાજુ હોય તો જે નિશાની આપી છે, અત્યારે નિશાની કેવી છે? પ્લસ. ફરીથી બરાબરની જો બીજી બાજુ આપેલા હોય અચળ પદ તો નિશાની જેવી હોય એની વિરુદ્ધ નિશાની મૂકવાની, એટલે કે +5 છે તો C1 બરાબર તમારો જવાબ કેટલો થઈ જશે? -5. એવી જ રીતે 7 આપ્યા છે તો બરાબર બીજી બાજુ હોવાથી જવાબ કેટલો થઈ જાય? -7. કારણ કે આ 5 બરાબરની આ બાજુ આવે તો માઇનસ થાય, આ 7 આ બાજુ આવે તો માઇનસ થાય. બરાબર 0 એટલે કે એના વ્યાપક સ્વરૂપમાં તમારે ફેરવવા પડે, પણ આપણે ફેરવવાની જરૂરિયાત નથી, ડાયરેક્ટ આપણે લખી નાખ્યું. હવે આપણે વાત કરીએ ગુણોત્તરની. A1/A2 તો A1 એટલે 3/2. એવી જ રીતે તમારી પાસે આપ્યા છે B1/B2 2/-3. તો જોવો જોઈએ આ બે સરખા છે તો કે અત્યારે A1/A2 અને B1/B2 નો જવાબ સરખો નથી. તો પહેલી શરત જ નથી, પહેલી શરત ન હોય એટલે આપણને ખબર જ છે કે આના ઉકેલ કેવા થાય? સુસંગત છે. બસ આવી રીતે તમારે દાખલો ગણવાનો છે. હવે તમારી પાસે અહીંયા ત્રીજો દાખલો આપ્યો છે, અપૂર્ણાંકમાં છે. તો સૌ પ્રથમ તમારે એનો લસાઅ લેવો પડે. તો સૌ પ્રથમ લસાઅ લેવા માટે 3 દુ ને 6 લસાઅ આવે. તો નીચે અહીંયા 2 વડે ગુણો તો 6 ઉપર આવે. 3 6 ને 18x, સોરી 3 તેરી 6 લસાઅ છે, 3 તેરી 9x પ્લસ 6 લસાઅ એટલે 3 દુ 6 ઉપર ગુણો એટલે 5 દુ 10y અને 6 છેદમાં હતા સામેની બાજુ જશે એટલે 6 સત્તાને 42. કારણ કે લસાઅ તમને મળ્યો અહીંયા 6 માટે સામે ગુણી નાખ્યા. તો આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. તો સૌ પ્રથમ ફેરવી નાખ્યા. તો હવે આપણે A1 A2 B1 B2 મેળવીએ. તો A1 A2 તો A1 એટલે 9, અહીંયા પણ 9, B1 તો કે 10, અહીંયા B2 તો કે -10, C1 તો કે 42, પણ 42 પ્લસ છે, કેવા લખવાના તમારે? માઇનસ. એ જ રીતે C2 14 છે પણ કેવા લખવાના? તો કે માઇનસ. તો હવે જુઓ ગુણોત્તર મેળવી લઈએ. A1/A2 9/9 ઉડી જશે એટલે તમારો અહીંયા જવાબ આવશે 1. એવી જ રીતે B1/B2 10/-10 10 ઉડી જશે એટલે તમારો અહીંયા જવાબ આવશે -1. તો જોવો જોઈએ આપણી પાસે ગુણોત્તર મળ્યો A1/A2 અને B1/B2. એકનો જવાબ 1 છે, એકનો જવાબ -1 છે. બે સરખા કહેવાય? નો કહેવાય, એટલે નોટ ઇક્વલ ટુ. તો પાછી પહેલી શરત જ આવી ગઈ. તો અહીંયા લખી શકાય સુસંગત છે.
અને આ સ્વાધ્યાયમાં 5મો દાખલો, તો તમને એમ કીધું છે કે એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ. તો પહેલાં તો આપણને એ ખબર પડવી જોઈએ કે પરિમિતિ એટલે શું. તો ફરતી કોરનો ભાગ. તો પરિમિતિ એટલે સૂત્ર થાય 2 + L + B. તો પરિમિતિના અડધા એટલે અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિ એટલે એના અડધા, તો 2 ઉડી જશે એટલે અર્ધ પરિમિતિ એટલે તમારી પાસે એવા L + B. તો હવે તમારે શું કરવાનું છે, તો અત્યારે સૌ પ્રથમ તમારી પાસે લંબાઈ અને પહોળાઈ હોવી જોઈએ. તો આપણી પાસે લંબાઈ અને પહોળાઈ કંઈ આપેલું નથી. તો સૌ પ્રથમ તમારે એટલે કે ધારો કે લંબચોરસની લંબાઈ x મીટર અને પહોળાઈ y મીટર છે. હવે તમને અર્ધ પરિમિતિનું સૂત્ર તો આપ્યું છે. અર્ધ પરિમિતિ એટલે L + B, લંબાઈ પ્લસ પહોળાઈ. તો લંબચોરસની અર્ધ પરિમિતિ 36 મીટર છે. એટલે કે શરત નંબર 1, અર્ધ પરિમિતિ તમને આપી છે અહીંયા 36. તો અહીંયા તમારી પાસે સમીકરણ બનશે લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર 36. આને નામ આપી દો સમીકરણ નંબર 1. આવી જ રીતે તમને બીજી શરત આપી છે, એટલે કે શરત 2. શું કીધું છે કે તેની લંબાઈ એ પહોળાઈથી 4 મીટર વધુ છે. લંબાઈ પહોળાઈ જેટલી આપી છે એના કરતાં 4 મીટર વધુ છે. તો પહોળાઈની અંદર 4 ઉમેરી દઉં. પહોળાઈની અંદર શું કરી દઉં, હું 4 ઉમેરી દઉં એટલે તમારી શું મળે, લંબાઈ મળી જાય. તો અત્યારે લંબાઈ તમારી પાસે આપી છે x, એના બરાબર y + 4. આને નામ આપી દો સમીકરણ નંબર 2. હવે તમારે લંબાઈ અને પહોળાઈ મેળવવી છે. તો તમારી પાસે લંબાઈની કિંમત મળી x. આ x રિયા સમીકરણ 1ની અંદર મૂકી દો. તો સમીકરણ 2ની કિંમત એકમાં મૂકતા, તો સમીકરણ 2ની કિંમત, તો x બરાબર તમારી પાસે અત્યારે છે y + 4. તો પહેલા સમીકરણ એટલે અહીંયા x દેખાય છે, અહીંયા પહેલા કિંમત મૂકી દો y + 4, પછી y એમના એમ અને એના બરાબર 36. તો y + y 2 વખત હોવાથી એને લખાય 2y અને 4 + a બરાબરની બીજી બાજુ જશે તો -36 માંથી 4 જાય એટલે તમારો અહીંયા જવાબ આવ્યો 32. હવે yની સાથે 2 ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ જાય, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જશે એટલે કે 32ના અડધા. તો કે y બરાબર તમારી કિંમત અહીંયા આવી જશે 16. તો તમને લંબચોરસની પહોળાઈ મળી 16 મીટર. આ કિંમત રહી સમીકરણ 2માં મૂકો તો પણ ભલે અને સમીકરણ 1માં મૂકો તો પણ ભલે. તો yની કિંમત તમે સમીકરણ 2ની અંદર મૂકશો તો yની કિંમત 2માં મૂકો 16 + 4. તો 16 + 4 એટલે કેટલા થઈ જશે, x બરાબર 20 મીટર. તો અહીંયા તમારી લંબાઈ 20 મીટર અને પહોળાઈ કેટલી મળે, 16 મીટર મળશે. તો આ રીતે તમારું સ્વાધ્યાય 3.2માં હાલના કોર્સમાં બીજો, ત્રીજો અને 5મો પ્રશ્ન આપેલો હતો. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નવી નોટિફિકેશન મેળવવા માટે બાજુમાં બેલ આઇકોન ઉપર ક્લિક કરો. થેન્ક યુ.